ચાલો જરા વિચારો, આપણું જે પાવર ગ્રીડ છે એની ધમનીઓ એટલે કે જે હાઈ વોલ્ટેજ કેબલ્સ છે એમનું હેલ્થ ચેકઅપ થતું હોય તો આજે આપણે એવા જ એક જોરદાર ટેસ્ટ વિશે વાત કરવાના છીએ જે મોટા બ્લેકઆઉટને રોકવામાં ખરેખર મદદ કરી શકે છે. તો ચાલો ને એક સવાલથી શરૂઆત કરીએ. જ્યારે પણ આપણે પાવર ગ્રીડ વિશે વિચારીએ ત્યારે મનમાં શું આવે? એની સૌથી નબળી કડી કઈ હશે? શું એ પેલા આકાશને અડતા મોટા ટાવર્સ છે કે પછી જ્યાંથી વીજળી બને છે એ વિશાળ પાવર પ્લાન્ટ્સ? ના, નવાઈની વાત તો એ છે કે સાચો ખતરો આ બંનેમાંથી એકઈ નથી. અરે સાચો ખતરો તો જમીનની નીચે કે પછી આપણી નજરથી સાવ દૂર પેલા પાવર કેબલ્સની અંદર જ છુપાયેલો છે. અને આ ખતરો છે ઇન્સ્યુલેશનના બગાડનો. એકદમ શાંત અને અદૃશ્ય દુશ્મન. જુઓ, જે હાઈ વોલ્ટેજવાળા કેબલ હોય ને એનું ઇન્સ્યુલેશન સતત 24 કલાક દબાણ હેઠળ રહે છે. હવે સમય જતાં જૂનું થવાને કારણે ભેજ લાગવાથી કે પછી નાની ખામીઓને લીધે એ અંદરથી સાવ ખોખલું થઈ શકે છે. આ બરાબર એક ધીમા ઝેર જેવું કામ કરે છે જે એક દિવસ અચાનક જ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. તો સવાલ એ છે કે આ અદૃશ્ય દુશ્મનનો સામનો કરવો કઈ રીતે? એનો જવાબ છે એક ખાસ પ્રકારનો ટેસ્ટ. એક એવા ટેસ્ટ જે કેબલને કાપ્યા કે ખોલ્યા વગર જ એની અંદરની હાલત શું છે એ બતાવી દે. અને એનું નામ છે કેપેસિટન્સ અને ટેન ડેલ્ટા ટેસ્ટ. જો એકદમ સાદા શબ્દોમાં કહું ને તો આ એક એવો ટેસ્ટ છે જે હાઈ વોલ્ટેજ કેબલની અંદર જે ઇન્સ્યુલેશન હોય ને એની ક્વોલિટી ચેક કરે છે. આનું મુખ્ય કામ શું છે ખબર છે? કોઈ મોટી સમસ્યા થાય એ પહેલાં જ એને પકડી પાડવી, જેને ટેકનિકલ ભાષામાં પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ કહેવાય છે. હવે આ ટેસ્ટ મુખ્યત્વે બે વસ્તુઓ પર ફોકસ કરે છે. સમજો કે આ કેબલના હેલ્થના બે સૌથી અગત્યના વાઇટલ સાઇન્સ છે. જેમ ડૉક્ટર આપણું ચેકઅપ કરે ને, બસ એવું જ. અને એ છે કેપેસિટન્સ અને ટેન ડેલ્ટા. તો પહેલું વાઇટલ સાઇન છે કેપેસિટન્સ. આને છે ને એક બેટરીની જેમ સમજો. ઇન્સ્યુલેશનનું મુખ્ય કામ જ વીજળીની ઊર્જાને સ્ટોર કરવાનું છે. હવે જો એની સ્ટોર કરવાની જે કેપેસિટી છે એ એકદમ સ્ટેબલ રહે, વધઘટ ના થાય, તો સમજી લેવાનું કે કેબલનું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત છે. અહીંયા એક બહુ મજાની વાત છે. જુઓ, ઇન્સ્યુલેશનમાં છે ને બે જાતના કરંટ વહેતા હોય છે. એક છે સારો કરંટ, જેનું કામ છે ઊર્જાને સ્ટોર કરવાનું. અને બીજો છે ખરાબ કરંટ, જે એક લીકેજની જેમ ઊર્જાનો બગાડ કરે છે. બધી સમસ્યાનું મૂળ આ ખરાબ કરંટ જ છે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા બીજા વાઇટલ સાઇનની, ટેન ડેલ્ટા. આનું કામ બહુ સિમ્પલ છે. એ ખાલી એટલું જ માપે છે કે પેલો ખરાબ કરંટ એટલે કે જે ઊર્જા વેડફાઈ રહી છે એ સારા કરંટ એટલે કે જે ઊર્જા સ્ટોર થઈ છે એની સરખામણીમાં કેટલી છે. સીધો હિસાબ છે. ટેન ડેલ્ટાની વેલ્યુ જેટલી વધારે એટલું ઇન્સ્યુલેશન નબળું. જરા આ ડાયાગ્રામ પર નજર નાખો. આમાં જેમ જેમ ખરાબ કરંટ, જેને IR તરીકે બતાવ્યો છે, એ વધતો જાય છે તેમ પેલું ડેલ્ટાવાળો જે ખૂણો છે ને એ મોટો થતો જાય છે. એટલે કે વાત બહુ સીધી છે. આ ખૂણો જેટલો મોટો, સમજી લેવાનું કે સમસ્યા પણ એટલી જ મોટી છે. એટલે આટલી બધી વાતનો સાર ખાલી એક જ લીટીમાં છે. ટેન ડેલ્ટાનું માપ જેટલું ઓછું હોય, ઇન્સ્યુલેશનની ક્વોલિટી એટલી જ સારી ગણાય. બસ આટલું સિમ્પલ. ઓકે, તો થિયરી તો આપણે સમજી લીધી, પણ પ્રેક્ટિકલી આ ટેસ્ટ થાય છે કઈ રીતે? અને એન્જિનિયરો આના જે રિઝલ્ટ આવે એને સમજે છે કેવી રીતે? ચાલો એ પણ જોઈએ. આખી પ્રોસેસ છે ને એકદમ સિસ્ટમેટિક છે. સૌથી પહેલાં તો જે કેબલનો ટેસ્ટ કરવાનો હોય એને આખા સિસ્ટમમાંથી અલગ કરી દેવામાં આવે છે. પછી એની સાથે એક સ્પેશિયલ ટેસ્ટિંગ મશીન જોડવામાં આવે છે. આ મશીન એક ચોક્કસ વોલ્ટેજ કેબલમાં મોકલે છે અને પછી કેપેસિટન્સ અને ટેન ડેલ્ટાના રીડિંગ્સ લે છે. છેલ્લે દરેક ફેજ માટે જે પણ રીડિંગ્સ આવ્યા હોય એને નોંધી લેવામાં આવે છે. આ ચિત્રમાં તમે એક્ચ્યુઅલ ટેસ્ટ સેટઅપ કેવું હોય એનો અંદાજ લગાવી શકો છો. અહીં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે એક ખાસ મશીનને સીધું હાઈ વોલ્ટેજ કેબલ સાથે કનેક્ટ કરીને એની અંદરની હેલ્થ ચેક કરવામાં આવી રહી છે. તો આ જે રીડિંગ્સ આવ્યા એનો મતલબ શું કાઢવાનો? વિચારો કે કોઈ ડૉક્ટર લેબ રિપોર્ટ જોઈ રહ્યા છે. જો કેપેસિટન્સનું રીડિંગ ત્રણે ફેઝમાં લગભગ સરખું આવે તો સમજવાનું કે બધું બરાબર છે. પણ જો કોઈ એક ફેઝમાં અચાનક મોટો ફેરફાર દેખાય તો એ ખતરાની નિશાની છે. બિલકુલ એ જ રીતે ટેન ડેલ્ટાનું રીડિંગ હંમેશા નીચું અને સ્ટેબલ હોવું જોઈએ.
જો એ ધીમે ધીમે વધવા લાગે તો એનો સીધો મતલબ છે કે ઇન્સ્યુલેશન હવે નબળું પડી રહ્યું છે અથવા એમાં ભેજ ભરાઈ રહ્યો છે. સારું, આ બધી ટેકનિકલ વાતો તો થઈ, પણ આનો આપણી રિયલ લાઈફમાં શું મતલબ છે? આ ટેસ્ટ આટલો બધો જરૂરી કેમ છે? વેલ, એના ફાયદા બ્લેકઆઉટને રોકવાથી માંડીને કરોડો રૂપિયા બચાવવા સુધીના છે. આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? આ આપણને રિએક્ટિવમાંથી પ્રિડિક્ટિવ બનાવે છે. એટલે કે આગ લાગ્યા પછી કૂવો ખોદવાને બદલે આગ લાગે જ નહીં એની તકેદારી રાખવી. સમસ્યા થાય એની રાહ જોવાને બદલે સમસ્યાને થતી જ અટકાવી દેવી. ટૂંકમાં કહીએ તો આ ટેસ્ટ કેબલના હેલ્થનો એક એક્સરે છે. એ કેબલ જૂનો થઈ રહ્યો હોય કે એમાં ભેજ આવી ગયો હોય એવી સમસ્યાઓ બહુ જલ્દી પકડી પાડે છે. કોઈ છુપી ખામી મોટું નુકસાન કરે એ પહેલાં જ એને શોધી કાઢે છે. આનાથી થાય શું? મેન્ટેનન્સનું પ્લાનિંગ બહુ સારી રીતે કરી શકાય છે અને છેવટે પાવર કેબલ વધારે ભરોસાપાત્ર બને છે અને એની લાઈફ પણ વધી જાય છે. અને આ બધી વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. પાવર કેબલની જેમ જ આપણી આસપાસ બીજી એવી કેટલીય અદૃશ્ય સિસ્ટમ્સ છે જેના પર આપણું આખું જીવન ટકેલું છે. તો સવાલ એ છે કે શું એમના સ્વાસ્થ્યનું પણ આટલી જ બારીકાઈથી ધ્યાન રખાઈ રહ્યું છે? ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.